નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં હું અર્પિતા પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ગુજરાતમાં એકંદરે પરિસ્થિતિમાં સુધારો, છેલ્લા 24 કલાકમાં કોઈ અનિચ્છનીય ઘટનાની ખબર નહીં। પાટણ મોરબીમાંથી કર્ફ્યુ હટાવાયો। મુખ્યમંત્રીએ શાંતિ માટે કરી ફરી અપીલ, શાંતિ અને સામાજિક સમરસતા જાળવવા હૃદયપૂર્વકનો અનુરોધ। પ્રધાનમંત્રી તથા સમાજના તમામ ક્ષેત્રમાંથી પણ શાંતિ અપીલનો પ્રવાહ, જિલ્લે જિલ્લે યોજાઈ શાંતિ સમિતિની બેઠકો। ગઈકાલની ઘટનાઓ વચ્ચે આજે પણ રેલ વ્યવહારને અસર થતા પ્રવાસીઓને પરેશાની। આશ્રમ અને રાજધાની એક્સપ્રેસ સહિત 36 ટ્રેનો રદ, 9 આંશિક રીતે રદ। આજે ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો બીજો દિવસ। ગુજરાતની સ્થિતિ અંગે ચર્ચાની માંગણીના પગલે પ્રશ્નોત્તરીકાળ સ્થગિત। દિલ્હીમાં ગ્લોબલ કોલ ટુ એક્શન 2015નો આરંભ કરાવતા પ્રધાનમંત્રી બાળ અને માતૃ મૃત્યુ દર ઘટાડવા સહિયારા પ્રયત્નોનું કર્યું આહ્વાન। સમાચાર વિગતવાર જોઈએ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં ઊભી થયેલી સ્થિતિ વહેલી તકે થાળે પાડવા ધીરજપૂર્વક શાંતિ જાળવવા જનતાને ફરી એકવાર અપીલ કરી છે। મુખ્યમંત્રીએ સામાજિક સમરસતા જાળવી રાખવા હૃદયપૂર્વક અનુરોધ કર્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે સમાજના તમામ ક્ષેત્રના અગ્રણીઓએ પણ શાંતિ અપીલ કરી છે। ગુજરાતના નાગરિક ભાઈઓ અને બહેનો, આપ સૌને ફરી એકવાર હૃદયથી વિનંતી કરું છું, દુઃખી હૃદય વિનંતી કરું છું। સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આપ પોલીસની સાથે રહીને નાગરિકોને સલામતી અને શાંતિ જાળવવા માટે અપીલ કરે। આખરે તો જે નુકસાન થાય છે તે નિર્દોષ વ્યક્તિઓને થતું હોય છે। શાંતિમાં જ સુખ રહેલું છે, અશાંતિમાં નહીં। ગુજરાતનો વિકાસમાં આપ સૌનો સહયોગ છે મિત્રો, અને આ સહયોગ સદાય આપણને બધાઓને મળતો રહેવો જોઈએ એવું છે। અને એટલે પુનઃ ગુજરાતના સૌ નાગરિકો, ભાઈઓ, બહેનો, યુવાનો ને મારી વિનંતી છે કે આપણે આ બધું જ બંધ કરીએ, શાંતિ જાળવીએ, વર્ગ વિગ્રહ ન થાય એની કાળજી પણ લઈએ જોડે જોડે એવું છે। સાથે મળીને કામ કરીશું તો એનું પરિણામ માત્ર 2-3 કલાકની અંદર આવી જશે મિત્રો। આખા રાજ્યની અંદર આપણે 53 જેટલી કંપનીઓને ઉતારી છે, એ પણ જુદા જુદા જિલ્લાઓની અંદર વ્યવસ્થાની અંદર જોડાઈ ગઈ છે। અને થોડા સમયની અંદર આર્મી પણ આવશે। પણ આર્મીને બોલાવવાની પણ શા માટે આપણને જરૂર પડે મિત્રો એવું છે। ગુજરાત જેવા એક મોડેલ રાજ્યની અંદર, શાંતિપ્રિય રાજ્યની અંદર આપણે બહારથી બધી વ્યવસ્થાઓ લાવવા માટેની વિનંતીઓ કરવી પડે, એ શું બતાવે છે? અને એટલા માટે આપ સૌને હાથ જોડીને મારી વિનંતી છે કે આપણે શાંતિ બનાવી રાખીએ। જય જય ગરવી ગુજરાત। મંગળવારે બનેલી અનિચ્છનીય ઘટનાઓ બાદ ગઈકાલે અમદાવાદમાં આર્મીની ફ્લેગ માર્ચના પગલે સ્થિતિમાં સુધારો થયો છે। સમગ્ર ગુજરાતમાં અપ્રિય ઘટનાના કોઈ સમાચાર નથી। પાટણ તથા મોરબીમાં કર્ફ્યુ ઉઠાવી લેવાયો છે। કર્ફ્યુગ્રસ્ત વિસ્તારો સિવાય રાજ્યમાં જનજીવન સામાન્યપણે ચાલી રહ્યું છે। બજારો તથા દુકાનો ખુલ્યા છે। રસ્તાઓ પર ટ્રાફિક પણ પૂર્વવત જણાય છે। પાલનપુર, મહેસાણા, ઊંઝા, વિજાપુર, વિસનગર, કડી તથા કલોલ અને સુરતના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવાયો છે, જે ઉઠાવવાનો નિર્ણય સ્થિતિની સમીક્ષા બાદ સંબંધિત વહીવટીતંત્ર દ્વારા લેવાશે। આજે અમદાવાદ ઉપરાંત સુરત, પાટણ, મહેસાણા સહિત ઘણા જિલ્લાઓમાં સાવચેતીના પગલા રૂપે શાળા, કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। અફવાઓને રોકવા અને અગમચેતી માટે સકારાત્મક પગલા રૂપે સરકારે આજે પણ મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે।
અમદાવાદ શહેરમાં હાલ સંપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે. લોકો ઘરની બહાર નીકળીને નોકરી ધંધે જઈ રહ્યા છે. ફળ શાકભાજીની લારી ગલ્લાવાળા ફેરિયાઓ પણ શાંતિનો માહોલ સર્જાતા નિર્ભયપણે પોતાના ધંધા પર પાછા ફર્યા છે. શહેરના જાહેર રસ્તાઓ અને ગલી મોહલ્લાઓમાં પણ શહેરીજનોની ચહેલપહેલ પૂર્વવત થઈ રહી છે. શહેરમાં જનજીવન રાબેતા મુજબ થવા માટે શાંતિ ખૂબ જરૂરી હોવાનું શહેરીજનોએ જણાવ્યું હતું અને જનજીવન રાબેતા મુજબ થતાં લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. ધીરે થતી જાય છે. પબ્લિક ઘરની બહાર નીકળે છે, નોકરી ધંધે જાય છે, કામ ધંધા શરૂ થયા છે, દુકાનો ખુલ્લી છે અને વાહન વ્યવહાર પણ ધીમે ધીમે ચાલુ થયો છે. એટલે હવે એકંદરે અમદાવાદમાં શાંતિ થતી જાય છે અને શાંતિ હોવી એ બહુ જરૂરી છે, જેથી સામાન્ય માણસના જનજીવનને નોકરી ધંધો રોજગાર ચાલુ રહે. હવે અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ શાંત પડી જાય છે. પબ્લિકને કોઈ ભરેકવાની કે ઉશ્કેરવાની જરૂર નથી અને સરકારને સાથ સહકાર આપી અને પરિસ્થિતિ રાબેતા મુજબ ચાલુ કરે બધા. અમદાવાદમાં આજ સવારેથી શાંતિનો માહોલ જોવા મળે છે. સૌ કોઈના ધંધા કાર્ય બધાના ચાલુ છે અને સૌ કોઈ નોકરી જઈ શકે છે. અત્યારે અમદાવાદમાં સ્થિતિ એકદમ શાંત છે અને પૂર્વવત ચાલી રહી છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. એ બહુ સારા સમાચાર છે. પાટણમાં હવે સ્થિતિ થાળે પડી રહી છે અને તંગદિલી ઘટી છે, જેના પગલે આજે સવારે 8 વાગે શહેરમાંથી કર્ફ્યુ ઉઠાવી લેવાતા બજારો ખુલી ગયા છે. વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ શરૂ થઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. ગઈકાલે સાંજે પાટણ કલેક્ટર H.N. ઠક્કર અને પોલીસ વડા અશ્વિન ચૌહાણ સહિતના અધિકારીની શાંતિ સમિતિ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જનજીવન પાટે ચડતું જણાતા આવતીકાલે પાટણમાં શાળા કોલેજો પણ રાબેતા મુજબ ચાલતી થઈ જશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. પાટણ શહેરમાં SRP કંપનીઝ માંગવામાં આવી હતી, જેમાં 4 કંપની માંગવામાં આવેલી હતી. ઉપરથી મને 3 SRPની કંપની અને 1 CRPની કંપની ફાળવેલ દીધી છે, પણ પરિસ્થિતિ હાલ બિલકુલ કંટ્રોલમાં છે. કલેક્ટર સાહેબની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવેલી હતી અને એમાં પણ આગેવાનોનો સંપૂર્ણ સાથ સહકાર. પાટીદાર અનામત મુદ્દે બનેલા અનિચ્છનીય બનાવોના પગલે રાજ્યભરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં રાજ્ય પોલીસ દળને મદદરૂપ થવા SRP, BSF અને રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ અમદાવાદ, સુરત, પાટણ, મહેસાણા જેવા શહેરોમાં ઉતારવામાં આવી છે. 5000 પેરામિલિટરી જવાનોને ગુજરાત મોકલવામાં આવ્યા છે, જે હવે સ્થાનિક વહીવટીતંત્રની સૂચના અનુસાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કામે લાગ્યા છે. ખાસ કરીને કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં પેરામિલિટરી જવાનોને સુરક્ષા માટે તૈનાત કરાયા છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સેના બોલાવવામાં આવી છે. ગઈ સાંજે ઇન્ડિયન આર્મીની 8 કોલમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરાઈ હતી. સ્ટેટ એડમિનિસ્ટ્રેશન તરફથી ગઈકાલે બપોરે 2:45 ઇન્ડિયન આર્મીને પોઝિશન સંભાળવા માટે માંગણી આપવામાં આવી હતી. તેના સંદર્ભમાં સેના દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. ફ્લેગ માર્ચ આજે પણ ચાલુ રહેશે. दोपहर बाद इंडियन आर्मी को भी रिक्विजिशन मिला स्टेट एडमिनिस्ट्रेशन की तरफ से कि आगे बढ़कर सहायता के लिए आए. उसके बाद 4:45 पर इंडियन आर्मी के 8 कॉलम्स शहर के अलग अलग भागों में डिप्लॉय कर दिए गए हैं और ये कॉलम्स फ्लैग मार्च करेंगे अलग अलग रूट्स पे. 5 डिफरेंट रूट्स हैं. एक रूट है आपका चांदखेड़ा, रानिप, RTO, गांधी आश्रम, शोला, वाड़ज, साइंस सिटी, ये वाले रूट पे फ्लैग मार्च करेगा. दूसरा रूट है शिवरंजनी, IM, हेलमेट, घटलोडिया इस इलाके में. तीसरा है बकरोल सर्कल, वस्त्रल सर्कल, आदित्य नगर, सरदार चौक, ठक्कर, बाबा नगर. चौथा है पावर सर्कल, घेवर, सरसपुर, राजेंद्र पार्क, CTM. और 5वां वस्त्राल, राजेंद्र पार्क, ठक्कर नगर, हीरावाड़ी सर्कल, रामेश्वर एंड मेघानी नगर.
ગઈકાલની ઘટનાઓને પગલે આજે પણ રેલવે વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. અમદાવાદ સહિત ગુજરાતને સાંકળતી 36 જેટલી ટ્રેનો આજે રદ કરાઈ છે, જેમાં આશ્રમ એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ, સૂર્યનગરી એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અરવલ્લી એક્સપ્રેસ, અમદાવાદ પેસેન્જર, મેમુ અને ડેમુનો સમાવેશ થાય છે. આવતીકાલની પણ 3 ટ્રેનો રદ કરાઈ છે. બીજી બાજુ આજે 9 ટ્રેન અને આવતીકાલે 1 ટ્રેન અંશતઃ રદ કરાઈ છે. અનિચ્છનીય ઘટનાઓ બાદ સ્થિતિની સમીક્ષા માટે અમદાવાદ ખાતે મેયર મીનાક્ષીબેન પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યો, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર અને વિવિધ ધર્મના તેમજ સમુદાયના પ્રતિનિધિઓએ સ્થિતિ થાળે પાડવા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. બેઠક બાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલે પ્રજાજનોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી હતી. માંડીને આજ સુધી જોઈએ તો આજે જે પરિસ્થિતિ છે ખૂબ શાંતિપૂર્ણ થઈ છે. આજે જે આર્મીના ફ્લેગ માર્ચ થયા છે એના પછી ખૂબ એક જે વાતાવરણ થયું છે લોકોની અંદર, એની અંદર એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થયું છે. આજે જે લોકોના અહીંયા બધા જગ્યાથી લોકો આવ્યા છે, એના જે પ્રતિભાવ મળ્યા છે, લોકોમાં ખૂબ કોન્ફિડન્સ અમને મળ્યું છે અને બધા લોકો એ જ ઈચ્છે છે કે આપણે જે છે શાંતિ કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક શાંતિ આપણા દરેક જગ્યાએ થાય એવા બધા લોકો ઈચ્છી રહ્યા છે. મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લાના વિવિધ આગેવાનોની બેઠક બોલાવી હતી. જિલ્લા પોલીસ વડા રાજન સુથરાએ જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવા અને શાંતિ જાળવવાની પ્રજાને અપીલ કરી હતી. સરકારી સંપત્તિ એ પ્રજાની જ હોવાનું જણાવી એમણે આગેવાનોને સમગ્ર જિલ્લામાં સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે એ માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. સમગ્ર મોરબી જિલ્લાના પ્રજાજનોને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ પરિવાર તરફથી અને ગુજરાત રાજ્ય પોલીસ તરફથી પણ મારી ખાસ અપીલ અને વિનંતી છે કે મોરબી શહેર અને જિલ્લામાં સંપૂર્ણપણે શાંતિ જાળવી રાખવામાં અને કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવામાં આપ સૌએ પૂરેપૂરો સહયોગ આપવો જોઈએ અને આપણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડે, એમાં રૂકાવટ આવે એવા કોઈ પણ બનાવોમાં મોરબી જિલ્લાની પ્રજાએ કે કોઈ પણ યુવકોએ એમાં ભાગ ન જ લેવો જોઈએ. અમે તમારા રક્ષણ માટે હંમેશા આપની સાથે છીએ. આપની સાથે સદા આપણા સેવા માટે હાજર હોઈશું છીએ અને રહીશું. બસ ખાલી આપણા તરફથી અમારા ફરજ દરમિયાન અમને પૂરેપૂરો સહયોગ આપવામાં આવે એવી આપ સૌને જિલ્લા પોલીસ પરિવાર તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના અતિ ટૂંકા ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. ગૃહનું કામકાજ શરૂ થવાની સાથે જ કોંગ્રેસના સભ્યોએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાની માંગણી કરી હતી. વિપક્ષના ઉહાપોના પગલે અંતે ગૃહની કામગીરી બપોરે 1 વાગ્યા સુધી મોકૂફ રખાઈ હતી. આજે સરકાર કેટલાક વિધેયકો રજૂ કરી શકે છે. એમાં ફરજિયાત મતદાન સુધારા વિધેયકનો સમાવેશ થઈ શકે છે. આવતીકાલે સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શિશુ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્યથી કોલ ટુ એક્શન 2015 સંમેલનનું નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ 2 દિવસીય સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શિશુ અને માતાના આરોગ્યની સુખાકારીની દ્રષ્ટિએ ભારત વિશ્વ સાથે ખભાથી ખભો મિલાવીને ચાલતું આવ્યું છે. ભારતમાં પોલિયોને નાબૂદ કરવામાં મળેલી મહત્વપૂર્ણ સફળતાને પણ આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યાદ કરી હતી. લક્ષ્ય હાંસિલ કરવા સામૂહિક પ્રયત્નો માટે આ સંમેલન અસરકારક મંચ સાબિત થશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરી હતી અને આજે આ મિશન ઘણું અસરકારક સાબિત થયું છે. સંમેલનમાં 24 દેશોના આરોગ્ય મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા જર્મનીની ટોચની નેતાગીરી સાથે બેઠક યોજી હતી. બર્લિનમાં સ્વરાજે જર્મનીના વિદેશ મંત્રી ફ્રેન્ક વોલ્ટર સ્ટેઇનમેયર સાથેની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા કરી હતી. સુષ્મા સ્વરાજે બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કર્યું હતું, જેમાં તેમણે પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં રોકાણનું જર્મનીના ઉદ્યોગ જગતને આહવાન કર્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું અદકેરું મહાત્મ્ય છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં બાસુકીનાથ મહાદેવ મંદિર પણ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં ઉત્તર ભારતની પરંપરા મુજબના શ્રાવણ માસના 15 દિવસ અને ગુજરાતી શ્રાવણ માસનો 1 મહિનો મળીને કુલ 1.5 મહિના સુધી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. દેલવાડા સ્થિત જયરામદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે દરેક ભક્તને અભિષેક કરવાની તક મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. ભક્તો શ્રાવણ માસમાં દૂધ અને બિલીપત્રથી અભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.